આ ઘરની નસલ જોઈ લો ભાઈ કેમ છે. જો ડોકી નાખી જાય ભાઈ. જો પાણી નથી પાવું તો ઉનાળો બહુ આવ્યો નથી. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા મસ્ત મજાના બ્લોગમાં. ને દુઆ કરું કે બધા મજામાં જશો. અને ભાઈ સવારમાં આકાશ ઉપર આવી ગયા. કબૂતર હતા અંધાએ અંદર પૂર્યા છે, બચ્ચા અહીંયા બેઠા છે. અને અત્યારે આપણે પહેલાં તો કબૂતરને કાઢી બારે, જે આપણે ઓલી ઘરે ઉડાડ્યા હતા એમને કાઢી અને બારે ઉડાડી. બાકી અહીંયા બધા પૂર્યા છીએ. અને અહીંયા માદી ઈંડા આપ્યા છીએ. જંગલી અહીંયા બેઠું છે. અને બીજા આપણે અહીંયા મહેમાન છે, અહીંયા બેઠા છીએ. એમનો નર અંદર છે અને બારે કાઢી નાખી. એ પહેલાં આપણે બધા કબૂતરને ઉડાડી. અને જો કેવા પ્યારા બચ્ચા છે ભાઈ આપણા. આ ઘરની નસલ જોઈ લો ભાઈ કેમ છે. ભાઈ ઘરની નસલ ને તો પૂગે જ નહીં ભાઈ, બહુ શાનદાર નસલ હે આ. એ પછી આપણું ઓલું પઠું બહુ એટલે બહુ શાનદાર પઠા છે આપણી આગળ અત્યારે હાલમાં. અને ભાઈ એક બચ્ચું આપણે જો વાં જે કે આવ્યું જ નહોતું હાંજી. ના ભાઈ આવી ગયું છે ભાઈ ઉપર. જો મેં જોયું તો હાંજી એક પઠું આપણું નહોતું, ઓલી છત ઉપર બેઠું હતું. હજી ત્યાં જ બેઠું હશે. જો એક બચ્ચું ના આર્યા ભાઈ બી જવા નીચે બેઠા ને એ બી. હાલો ભાઈ બે તો બચ્ચા છે એટલે ઉપાધિ નથી કાંઈ, સાંજે આવતું રહ્યું તો. ને બાકી જો અહીંયા બેઠા છે બધા. અને હવે આપણે જે ઉડાડવાના છે એમને બહાર કાઢી અને પહેલાં ઉડાડી દઈએ. હાલો પછી બીજા બધા કબૂતરો તમને બતાવું. તો ભાઈ જો કે આપણે આ બચ્ચાને કાંઈક થઈ ગયું છે. આપણું જનકું બચ્ચું છે એમને કાંઈક થઈ ગયું છે, પડ્યું હતું. સુવાસ નથી લઈ શકતું. પાણી પાઈ દઈએ ભાઈ પેલા આપણે. જો કે કાંક થઈ ગયું. તો બે કબૂતર બારે કાઢ્યા અને આમને કાંક થઈ ગયું છે. જો પાણી પીએ છે. સવારમાં આકાશ ઉપર આવ્યું, સારું થયું. તો બચ્ચે તો ટ્રાય કરી, બચી જાય તો સુવાસ જ નથી લઈ શકતું. બચી જા. પાણી ભાઈ બચી જાય તો સુવાસ નથી લઈ શકતો, બીજી કઈ તો તકલીફ નથી. મને લાગતું નથી ભાઈ કે આ બચ્ચી એમ. બચ્ચાને ભાઈ આવું જ થાય છે યાર તકલીફ. હમણાં ભાઈ કબૂતર રાખવા ભાઈ હેલા નથી ભાઈ, બહુ એટલે બહુ બીમાર પડે યાર. અને હું ટેન્શનમાં આવી જાઉં ભાઈ, કબૂતરને કાંક થાય નહીં. કોશિશ કરી બચી જાય તો. જો સુવાસ જ નહીં લઈ શકતો ભાઈ, મોઢું ખોલી નાખે આખું. જો કેવું અસલ પ્યારું બચ્યું છે ભાઈ.
તો પાણી પાણી જ પાયું. પેટમાં ભાઈ બધી જામી ગયું લાગે પાણી. પાણી નથી મળ્યું ને એના થકી આ થયું હોય ભાઈ. કબૂતરે બચ્ચા ખવડાવ્યું નહીં. ખવડાવવાનું થોડુંક ઓછું હોય, બાકી ના થાય. હવે તકલીફમાં નથી. જો હવે રિકવર થતું થઈ જાય. આવ્યો ત્યારે થાવ પડ્યું હતું, સારું આવ્યું લખત તો પેલા જ એમની મરી જાત. અત્યારે બચે તો બચાવી લો. હવે તો આપણે હાથે ખવડાવી લેવું, બચી જાય તો દરરોજ. જો ડોકી નાખી જાય ભાઈ. જો હવે પાણી નથી પાવું ભાઈ. ભાઈ ઘણું બધું કર્યું બચાવવાનું, પછી બચ્યું નહીં. જુઓ એટલે ભાઈ શ્વાસની તકલીફ હોય ને તો આ જ તકલીફ થાય ને ભાઈ. જો હજી હું તમને બતાવું, એવું નથી કે આ નાનું બચ્યું હતું એ તકલીફમાં જ. જો આ બચ્યું તકલીફમાં ભાઈ. કબૂતર રાખવા એટલા હેલા નથી જેટલા તમે સમજો ને. તો આ બચ્ચાની તકલીફ છે. તો તમને બતાવું ભાઈ. બહુ એટલે બહુ ટેન્શન આવી જાય ભાઈ. કબૂતર બીમાર હોય ને તો અમને પણ તકલીફ છે. અને બીજું એકાદું બે બચ્ચું હતું તો અહીંયા છે, અમને પણ તકલીફ છે. જોવું એટલે એમને બહુ નથી, આમને બહુ છે. આ બધાને જો મોઢું ખુલ્લું રાખે, ખુલ્લું શ્વાસ જ નહીં લઈ શકતા. એક તો ઉનાળામાં આ તકલીફ થાય. તો જંગલી અહીંયા એક બેઠું છે, હવે એક વા બેઠું છે. એમના બચ્ચા થઈ ગયા છે. બચ્ચા હું તમને હમણાં બતાવું. પણ ભાઈ આ મરી જાય ને તો બહુ અફસોસ થાય યાર. જો આ તકલીફ, આને આ બચ્ચા નહીં તકલીફ છે. જો એટલે ઉનાળામાં આ બહુ તકલીફ થાય ભાઈ કબૂતરને. એટલે બહુ બીમાર પડે છે હમણાં. અને હવે તો પેલા કબૂતર કાઢી બારે આજે. એ તો મરતા હોય એમ તો એવું નથી. જીવન બધાય તો ના બચે એમ. જો કે આ બચ્ચા મોટા થઈ ગયા છે. એમનું નાનું હતું તે થઈ ગયું. પણ આમ બહુ અફસોસ થાય ભાઈ. બહુ બચ્ચા મરી જાય ને યાર, બહુ એટલે બહુ ઓલું થાય. એમ તો એક તો આપણે જીવની જેમ રાખતા હોય. જેટલું સમજો ને ભાઈ એટલું હેલું નથી કબૂતર રાખવું ભાઈ. કઈ તો બહુ એટલે બહુ બીએ છે. જામની ઉડાડો છે. એટલે 4 થયા છે અને હજી એક બે છે. સમજો કે આમનો નર મરી ગયો. ને એમને એ તકલીફ હતી પણ એ ના બચ્યું. અને ભાઈ એ નરે બહુ શાનદાર હતો. આમના હે ને આના બે બચ્ચા હે આપી આગળ. જો આ બચ્ચું એમનું છે. પછી ઓલો હજી એક છે. આ બચ્ચું એમનું છે. એ બચ્ચા એમના છે બે. અને બે બચ્ચા જોવો કે અહીંયા થયા છે અને 2 ઈંડા છે આજ માદીના. એટલે એમની તો નસલ છે આપણી પાસે. અને એક જો બારવા જો ઓલો છે ને એ એમનો નર છે. એને કોપીટ એમ એ નર છે અને કોપીટ એમના જેવું જ છે. એમ જે આપણે મરી ગયો ને એમનું જ બચ્ચું પણ એમના જેવું જ છે, સેમ ટુ સેમ. અને હજી આપણે કાઢવાના છે બારે. આ ઉડાડવાના છે પણ હજી વાર છે અમને. બીજા તો કયા કાઢું? ના નર છે. પેલા તો 4 ને આપણે ઉડાડી દઈ. જો આ બચ્ચાને તકલીફ છે. જો ભાઈ બહુ એટલે બહુ તકલીફ થાય યાર. ઉનાળો એટલે નફા કાઢી નાખે. હજી તો ઉનાળો બહુ આવ્યો નથી. 4 ને ઉડાડી દઈ. આજે તો ફોન બોન છે નહીં એટલે કલાક તો પાકી મને એવું લાગી છે. કલાક તો નોર્મલી આજે ઉડી લેવાના કબૂતર આપણા. ને 4 શાનદાર હવે ઉડવામાં. જોઈએ આપણે કેટલી ઘડીમાં પેક થાય છે. તો આટલી વારમાં આટલા ચડી ગયા છે. હમણાં ખાલી સેકન્ડ નહીં 5 મિનિટ થાય. 5 મિનિટમાં પેક થઈ જાય. જો ગુલાબ મારતા ચડી ગયા. અને આમાં જે આપણો જીરિયો છે, જીરિયાને કાઢું ના કાઢું વરીને જીરિયા નહીં કાઢું. આમને ઉડવા ચાલો ભાઈ જીરિયાને કાઢી નાખવા જોઈએ. જીરિયાને ઉડાડી લો. તો જો કે આપણે જીરિયાને કાઢી લીધો ને ક્યાં ઉડે જો લાવા ઉડે. આમને ઉડાડી દીધો. તો એ હમણાં પેક જ થઈ જાય સીધો. જો ઓલા 4 ચડી ગયા.
અને બીજા બધા બચ્ચા હે આપણી આગળ, આપણો વરો અહીં બેઠો. અને જો ઓલો બધું તકલીફમાં આવે ભાઈ, જો યાર આ કબૂતરને કામ થતું હોય તો પાછો એ પંખો ફિટ કરવો જોઈએ ભાઈ આપણે. ઉપર પાછો હવે ઉનાળો આવી ગયો એટલે પંખો ફિટ કરવો. અને અત્યારે તો હમણાં કબૂતર ખુલ્લા મૂકી દેવાય છે ભાઈ બધા. જો બધા ચડી ગયા ભાઈ. ઘણી છેલ્લી ઘડી ઉઈતા આપણા કબૂતરને હજી ઉડે છે. હવે ભાઈ આપણે આ બધા કબૂતરને ખુલ્લા નાખ્યા, અંદર કબૂતરને ખાવા પીવા દઈ દીધું. અને જો કે તડકો બહુ એટલે બહુ છે, બહુ ગરમી ચડી ગઈ. અને ભાઈ હવે તો અત્યારે તમને કબૂતર ખુલ્લા મૂકી દેવા છે. અને હવે સાંજે પાછા આવશું. અને પહેલાં તો આ બે નર છે એમને બહાર કાઢી નાખી. અને હવે સાંજે હવે ઉપર આવશો ગાછી ઉપર, અને ત્યારે બધાને ખોલશું બહાર. હાલો તો ભાઈ સાંજનો સમય છે ને, ગાછી ઉપર આપણે આવ્યા હતા. જો કે અંદર કબૂતર ખોલી નાખ્યા આપણે, લાટા મારે છે બધા. અને આપણે હોઈ ગયા હતા ને હવે અત્યારે જઈ ગયા છીએ. એમ ત્યારે આપણે અગાસી પર આવ્યા જઈએ. એમ તો ભાઈ આવ્યો હતો, આપણે ખોલ્યા નથી એટલે ખોલી ગયેલ તો ભાઈ જઈએ. એટલે ભાઈ ઉપર આવ્યો હતો ને કબૂતરને ખવડાવી પીવડાવી લીધું છે. એ કાંઈ ઓલું છે મેં છે નહીં. અહીંયા હજી આપણે ખાવા પીવાનું નાખી દીધું ને, એ કંઈ તકલીફ અત્યારે છે નહીં. હવે અત્યારે જે આ ખાઈ પી છે ને હવે એટલે આપણે અંદર પૂરી દેવા છે. એટલે બાકી તો અંદર થોડાક એ પૂરાઈ ગયેલ ને થોડાક બરાબર છે. કેવા બધા આટા મારે છે. તો ભાઈ આપણે ધોઈ ગયા એટલે સીધા સાંજે જ જઈ ગયા એવું છે. જો કેવા મસ્ત મજાના આટા મારે છે બધા. જો જીરો આ બેઠો છે, ઓલા કાળિયા કરવા બેઠો છે, લાલ્યો છે. જો લાલ્યો કેવો મસ્ત મજાનો છે અત્યારે ગયો છે. અને આ બધા ખાઈ ગયે.